ભારતીય મીડિયાના અનુસાર ચાઇનામાંથી આવી ગયો છે ફરી એક નવો વાયરસ. શું એ વાયરસ ફરી કોરોના જેવી તબાહી મચાવશે? ભારતમાં આવી રહ્યા છે નવા HMPV વાયરસના કેસો. શું ફરી લાગશે લોકડાઉન? શું આ નવા HMPV વાયરસથી ડરવાની જરૂર છે? તો મારી સાથે અંત સુધી બન્યા રહો. આજે આપણે વાત કરીશું HMPV વાયરસ, તેના કારણો અને બચવાના ઉપાયો અને ચાઇના સાથેનો સંબંધ. જો વાત કરવામાં આવે HMPVની, HMPV સ્ટેન્ડ ફોર હ્યુમન મેટાન્યુમોવાયરસ. એ એક RNA વાયરસ છે. RNA સ્ટેન્ડ ફોર રિબોન્યુક્લિક એસિડ, જે મુખ્યત્વે શ્વસન તંત્રને અસર કરે છે. સામાન્ય રીતે આ વાયરસ શરદી, ઉધરસ, શ્વાસમાં તકલીફ જેવા લક્ષણો ઉત્પન્ન કરે છે. ખાસ કરીને આ વાયરસ નાના બાળકો, વૃદ્ધો અને કમજોર રોગપ્રતિકારક શક્તિવાળા લોકોમાં વધારે અસર કરે છે. HMPV કઈ રીતે ફેલાય છે? જો એની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે HMPV વાયરસ શ્વસન બૂંદો દ્વારા ફેલાય છે. જે કોઈ ખાંસે કે છીંકે ત્યારે હવામાં પ્રવર્તે છે. કોઈ પ્રદૂષિત સપાટી કે કોઈ સંક્રમિત વ્યક્તિ છીંકે અથવા તો તેના સંપર્કમાં વ્યક્તિઓ આવે તો આ રોગ ફેલાવાની શક્યતા વધી શકે છે. આ વાયરસ ફેલાવાની શક્યતા વધી શકે છે. જો ભારતમાં HMPV વાયરસના કેસોની જો વાત કરવામાં આવે તો ભારતમાં HMPV વાયરસની એન્ટ્રી 2025ની શરૂઆતમાં થાય છે. ભારતમાં HMPV વાયરસનો સૌપ્રથમ કેસ બેંગ્લોરમાં નોંધાય છે, જ્યાં 3 મહિનાની બાળકી અને 8 મહિનાના બાળકમાં સારવાર દરમિયાન આ વાયરસની પુષ્ટિ કરવામાં આવે છે. A case of HMPV has now been detected in an 8-month-old child at a private hospital in Bengaluru. ભારતમાં અત્યાર સુધીમાં આ વાયરસના 17થી પણ વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં નોંધાય છે. તેની સંખ્યા 5 છે. અનુક્રમે મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગોલ, કર્ણાટક અને તમિલનાડુ પણ આ કેસો નોંધાયા છે. જો આ વાયરસના બેકગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો આ વાયરસ 2001 નેધરલેન્ડમાં સૌ પ્રથમ વખત જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકો દ્વારા જાણવા મળ્યું કે આ વાયરસ એ શ્વસન તંત્રને રિલેટેડ વાયરસ છે અને તે રેસ્પિરેટરી સિન્સિશિયલ વાયરસના પરિવાર સાથે સંબંધિત છે. આ બધું સાંભળી અને તમને ક્યાંક ને ક્યાંક આ વાયરસથી ડર લાગવા માંડ્યો હશે, પણ ડરવાની બિલકુલ જરૂર નથી. જરૂર છે બસ થોડી સાવચેતી રાખવાની. લેટ્સ હેવ અ લુક. HMPV વાયરસ એક સામાન્ય વાયરસ છે, પણ ભારતીય મીડિયાએ टेलीविजन पर तेने बढ़ावी चढ़ावी અને प्रस्तुत કર્યો. अब एक बार फिर टेंशन बढ़ने वाली है, क्योंकि चीन में अब एक नया वायरस यानी कि HMPV आतंक फैला रहा है. क्या फिर से एक बार लॉकडाउन लगने वाला है? कोरोना के बाद अब HMPV नाम के वायरस से आए दिन डर बढ़ता जा रहा है. चीन के वायरस से दहशत में दुनिया. એટલું જ નહીં, તેની સરખામણી સીધી કોરોના સાથે કરી દીધી. કોરોના ચીનના વુહાનના એક માર્કેટમાંથી નીકળ્યો હતો, એ આપણે જાણીએ છીએ, પણ HMPV વાયરસ સાથે ચીનનો કોઈ સંબંધ નથી, કારણ કે અત્યાર સુધી ભારતમાં આવેલા બધા કેસોમાં કોઈની પણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને કોઈનો પણ વિદેશ પ્રવાસ નથી. આ વાયરસ એટલો જૂનો છે કે દર વર્ષે આ વાયરસની અસર ઘણા લોકોમાં થતી હોય છે, પણ આની રિપોર્ટિંગ અત્યાર સુધી એટલી બધી નહોતી થઈ. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ફોર્મર ચીફ સૌમ્યા સ્વામીનાથને પણ આ વાત કીધી હતી. I think people have not heard about this name very much. Therefore, perhaps it's come as a bit of a shock. And it's all local. It's not that it's come from outside or it's come from China. Or Okay. It's been circulating in India for many years. માર્ગ્રેટા હેરિસના મત અનુસાર HMPV વાયરસથી લોકોના મૃત્યુ થવાની સંભાવના ખૂબ ઓછી છે. લેસેટના રિપોર્ટ અનુસાર પણ કહેવામાં આવ્યું કે એક સામાન્ય ઇન્ફ્લુએન્ઝા અથવા તો કોમન કોલ્ડ છે, એક સામાન્ય સાધારણ વાયરસ છે. ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પણ આનું મોનિટરિંગ સતત કરી રહ્યું છે અને આ વાયરસ પર સતત ધ્યાન રાખી રહ્યું છે. જો હવે વાત કરવામાં આવે લોકડાઉનની, તો લોકડાઉન થવાની સંભાવના નહીવત છે, મતલબ થશે જ નહીં. સાથે સાથે COVID-19 કોરોના જેવી ગંભીર મહામારી જેવું સર્જન HMPV વાયરસ દ્વારા નહીં થશે. હવે અહીંયા સુધી પહોંચી ગયા તો એટલું પણ જાણી લો કે આનાથી બચવાના ઉપાયો ક્યાં ક્યાં છે અને કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. હંમેશા પોતાના હાથને સાફ રાખો અથવા તો હાથને ધોઈ રાખો. માસ્કને પહેરી રાખવું. ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળો. શરદી અને ઉધરસવાળા વ્યક્તિનો સંપર્ક કરવાનું ટાળો.
એચએમપીવી વાયરસની કોઈ ખાસ રસીની શોધ નથી થઈ, પરંતુ લક્ષણોનું યોગ્ય નિદાન કરી સારવાર કરી તેને અટકાવી શકાય છે. એચએમપીવી વાયરસથી સાવધ રહેવા માટે તમારું યોગદાન જરૂરી છે. આ વિડીયો અન્ય લોકો સાથે શેર કરો અને સ્વસ્થ રહેવા માટે પ્રેરણા આપો. સાથે માહિતગાર રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.